નમસ્કાર. ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. આગળ આપણે આ ચેપ્ટરમાં ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શનની અંદર 4 પ્રકારના કેમિકલ રિએક્શન જોયા. એમાંથી 3 પ્રકારના એવા છે કે જેમાં બીજી એની સબ ટાઈપ છે. બરાબર. હવે આપણે જોવાનું છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન. ઓક્સિડેશન એન્ડ રિડક્શન આપણે આગળ જોઈ ગયા છે કે એક પ્રક્રિયામાં ઓક્સિજન અંદર ઉમેરાય છે, એક પ્રક્રિયામાં ઓક્સિજન અંદરથી રિમૂવ થાય છે. એક્ટિવિટી 1.11 heat a china dish containing about 1 gram copper powder, figure 1.10. ચાઇના ડીશ એટલે ચિનાઈ માટીની કોઈ રકાબી કે જેની અંદર 1 ગ્રામ કોપર એટલે કે તાંબાનો પાવડર છે, એને તમારે ગરમ કરવાનું છે. વોટ ડુ યુ ઓબ્ઝર્વ? હવે આને ગરમ કરતાં તમે શું ઓબ્ઝર્વ કરશો, અવલોકન શું કરશો? ફિગર 1.10. ઓક્સિડેશન ઓફ કોપર ટુ કોપર ઓક્સાઇડ. કોપરનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે એટલે એની અંદર ઓક્સિજન ઉમેરાઈ જશે. બરાબર. ફિગર શું છે તો બન્સન બર્નર, બરાબર, ટ્રાયપોડ સ્ટેન્ડ. આ ટ્રાયપોડ સ્ટેન્ડ એટલે ત્રિપાઈ, આવા 3 હોય એટલે ત્રિપાઈ આપણે કહીએ ને, ત્રણ પેલા પગવાળું ટેબલ, 3 પગવાળું ટેબલ. બરાબર. વાયર ગેસ. હવે આ વાયર ગેસ છે એ તારની એક જાળી હોય છે અને તારની જાળી પર એસ્બેસ્ટોસ એવું એક સબસ્ટન્સ છે, એ એસ્બેસ્ટોસનું કળ લગાવેલું હોય છે, જેથી ડાયરેક્ટ તમારું જે પાત્ર છે એ બળી જાય નહીં. બરાબર. ચાઇના ડીશ કન્ટેનિંગ કોપર પાવડર. બરાબર. હવે એને હીટ આપવાથી શું થાય છે જોઈએ. ધ સરફેસ ઓફ કોપર પાવડર. કોપર પાવડરનો સરફેસ એટલે ઉપરની સપાટી becomes coated with black copper 2 oxide. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કોપર તાંબુ જે છે, તાંબાનો પાવડર એ મરૂન કલરનો છે અને એની ઉપર હવે શું જામી જાય છે તો કોટેડ વિથ બ્લેક કોપર ઓક્સાઇડ, એટલે એની ઉપર કાળા રંગનો કોપર ઓક્સાઇડની રખ્યા એ એની ઉપર કવરિંગ થઈ જાય છે. પછી બીજું, વાય હેઝ ધીસ બ્લેક સબસ્ટન્સ ફોર્મ. આ બ્લેક સબસ્ટન્સ કેવી રીતે બન્યો? બરાબર, કેમ બન્યો? તો એનો આન્સર અહીંયા છે. બરાબર. ધીસ ઇઝ બીકોઝ oxygen is added to copper and copper oxide form. બરાબર. એટલે ઓક્સિડેશનની પ્રક્રિયામાં ઓક્સિજન એડ અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન રિમૂવ. સાદી ભાષામાં આપણને આટલી ખબર પડી જવી જોઈએ કે ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય, રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય. બરાબર. તો અહીંયા ઓક્સિજન એડેડ થયો એટલે ઉમેરાયો, તો કોપરનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થયું. હવે આપણી કેમિકલ ઇક્વેશન કયું આવશે? તો કેમિકલ ઇક્વેશન આવશે 2Cu + O2, હીટ આપો 2CuO. હા, હવે અહીંયા શું નથી? અહીંયા શું નથી? બરાબર. તો વર્ડ ઇક્વેશન નથી, તો અહીંયા આપણે લખવાનું કોપર પ્લસ ઓક્સિજન હીટ, તો કોપર ઓક્સાઇડ. બરાબર. આ જ કોપર ઓક્સાઇડ જે છે એ અહીંયા આગળ
લઈ લેવા. બરાબર. હવે બીજું શું થાય છે? ઇફ હાઇડ્રોજન ગેસ ઇઝ passed over this heated material CuO. CuO શું છે? તો કોપર ઓક્સાઇડ. બરાબર. તો આ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. બરાબર. પસાર કરવામાં આવે તો શું થાય છે? ધ બ્લેક કોટિંગ ઓન ધ સરફેસ ટર્ન્સ બ્રાઉન. બરાબર. આ જે કાળું થયેલું હતું એ ફરીથી પાછું બ્રાઉન થઈ જશે એઝ ધ રિવર્સ રિએક્શન. પહેલામાં ઓક્સિજન એડ થયો હતો, હવે રિવર્સ એટલે ઓક્સિજન જતો રહેશે. ટેક્સ પ્લેસ એન્ડ કોપર ઇઝ ઓબ્ટેન્ડ. બરાબર. ઓક્સિજન ઉમેરાયો તો કોપર ઓક્સાઇડ થઈ ગયો. બરાબર. એને હાઇડ્રોજનથી પ્રોસેસ કરી એટલે અહીંયા આગળ શું છે? CuO એટલે શું? તો કે કોપર ઓક્સાઇડ. હાઇડ્રોજન. બરાબર. તો કોપર અને વોટર. બરાબર. તો રિવર્સ પ્રક્રિયા થઈ એટલે અહીંયા પાછું આપણને કોપર ધાતુ મળી ગયું. બ્લેક કલર હતો એ ટર્ન્સ ઇન્ટુ બ્રાઉન થઈ ગયો પાછો. બરાબર. અને પાણીનું પ્રમાણ છૂટું પડી ગયું. અહીંયા તમને પાણી, બરાબર, કારણ કે હાઇડ્રોજન આની ઉપરથી ગરમ વસ્તુ પરથી હાઇડ્રોજન આપણે પસાર કરીએ છીએ, વાયુ. બરાબર. એટલે પાણી તમને જમશે, પાણી જમી જશે એટલે પાણી અંદરથી દૂર થઈ જશે. બરાબર. હા. હવે હજી પાછું કે છે ઇફ અ સબસ્ટન્સ ગેઇન ઓક્સિજન. હવે આ શું આવ્યું? ડેફિનેશન. If a substance gain oxygen during a reaction, it is said to be oxidized. And if a substance loses oxygen during a reaction, it is said to be reduced. બરાબર. રિડ્યુસ એટલે રિડક્શન. આમાંથી ઓછું થયું. બરાબર. હજી આપણને પ્રોપર ડેફિનેશન હજી નથી મળી. બરાબર છે. પણ આપણે અહીંથી આપણે ઓક્સિડાઇઝ એટલે ઓક્સિડેશન અને રિડ્યુસ એટલે રિડક્શન એવું આપણે સમજી લેવાનું. બરાબર. તો અહીંયા ઓક્સિડાઇઝ એટલે ઓક્સિડેશન અને રિડ્યુસ એટલે રિડક્શન. બરાબર. તો આ શબ્દોના લીધે બદલે આપણે આ જોઈ લેવાનું છે. બરાબર. આવું આપણે કેમ કરીએ છીએ? બરાબર. એ આગળ આપણને ખબર પડશે, કારણ કે અહીંયા આગળ તમને ઓક્સિડેશન એવા શબ્દવાળી ડેફિનેશન અત્યારે આપેલી નથી. બરાબર. હવે ત્રીજી વસ્તુ હોય એટલે હવે ઓક્સિડેશન અને રિડક્શન આપણે શું કરવાનું? ઓક્સિડેશન અને રિડક્શન એવા બે પાર્ટ પાડી દેવાના પેપરની અંદર. આ બાજુ ઓક્સિડેશનની ડેફિનેશન લખવાની, આ બાજુ રિડક્શનની ડેફિનેશન લખવાની. બરાબર. આખી જે પ્રક્રિયા છે એક્ટિવિટી 1.11 એ અહીંયા સુધી જ્યાં સુધી એને હાઇડ્રોજન એની પર પસાર કરવામાં નથી આવતો ત્યાં સુધી. બરાબર. તો ત્યાં સુધી એને શું કરવાનું છે? તો એ ઓક્સિડેશન સાઇડ લખવાનું છે. બરાબર. અને હાઇડ્રોજન પસાર કરીએ છીએ તો એ આપણે આખી જ પ્રોસેસ કરવાની, આ જ વસ્તુ કરવાની. અહીં આગળ અંદરની સાઈડે તમારે કોપર ઓક્સાઇડ લેવાનો અને
અહીંયા ઓક્સિજનની જગ્યાએ તમારે હાઇડ્રોજન વાયુ એના પરથી પસાર કરવાનો, તો એ રિડક્શન પ્રક્રિયામાં અહીંયા લખવાનું થશે. બરાબર. એટલે ઓક્સિડેશન અને રિડક્શન એના ડિફરન્સ પણ તમને એક્ઝામમાં પૂછે. બરાબર. હવે છેલ્લું છે, ડ્યુરિંગ ધ રિએક્શન 1.29, આ 1.29 એટલે આ રિએક્શન. બરાબર. ધ કોપર ટુ ઓક્સાઇડ ઇઝ લૂઝિંગ ઓક્સિજન એન્ડ બીઇંગ રિડ્યુસ્ડ. બરાબર. તમારી પાસેથી કોઈ વસ્તુ લઈ લે તો તમે ઓછા થઈ જાઓ, તમારી પાસે ઓછું થઈ જાય, એવી રીતે રિડ્યુસ. ધ હાઇડ્રોજન ઇઝ ગેઇનિંગ ઓક્સિજન. કોપરમાંથી ઓક્સિજન જતો રહ્યો, પણ એ ઓક્સિજન કોણે લીધો? હાઇડ્રોજને. બરાબર. હાઇડ્રોજન ઇઝ ગેઇનિંગ ઓક્સિજન એન્ડ ઇઝ બીઇંગ ઓક્સિડાઇઝ, અને એ ઓક્સિડેશન થયું. તો હવે આપણી બીજી પ્રક્રિયા ઓક્સિડેશન, રિડક્શન, અને અહીંયા ત્રીજી પ્રક્રિયા આવશે આપણી રેડોક્સ પ્રક્રિયા, કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય. બરાબર. તો આ પ્રક્રિયા આપણી રેડોક્સ પ્રક્રિયા થશે. ઇન અધર વર્ડ્સ, one reactant get oxidized while the other gets reduced during the reaction. Such reactions are called oxidation reduction reaction. ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થયા, એ બંને સાથે થાય તો એને શું કહેવાય? રેડોક્સ રિએક્શન, રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બરાબર છે. હવે ઓક્સિડેશન અને રિડક્શનનું આ જે ફોર્મ્યુલા છે, કેમિકલ ઇક્વેશન, તો અહીંયા આગળ તમને આપેલું જ છે, CuO પ્લસ H2, હીટ આપો Cu પ્લસ H2O. અહીંયા CuO એમાંથી ઓક્સિજન ઓછો થાય છે અને કોપર છે અને હાઇડ્રોજન એ જ ઓક્સિજનને ગેઇન કરે છે. બરાબર. તો એ પાણી બની જાય છે. બરાબર. એટલે કોઈ પણ આગળ આપણે પેલું દ્રવ્ય સંચયનો નિયમ, પેલો શું કહેવાય, માસ કઈ ગયો, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, કે કોઈ પણ પદાર્થનું સર્જન થઈ શકતું નથી કે એનો નાશ પણ થઈ શકતો. એટલે શક્તિનું પણ એવું જ હોય છે, એનર્જીનું પણ, કે એ પણ પ્રોડ્યુસ બી થઈ શકતી નથી ને ડિસ્ટ્રોય બી થઈ શકતી નથી. તો અહીંયા પણ આ તત્વ છે, અહીંથી છૂટું પડ્યું તો બીજો કોઈક એને લઈ જ જશે. બરાબર. એટલે કોઈ એકલું રહેવાનું નથી. સમજી ગયા? બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન બંને ભેગી થઈ તો એ 1.30નું ઇક્વેશન છે, એ રેડોક્સ પ્રક્રિયાનું ઇક્વેશન છે. સમ અધર એક્ઝામ્પલ્સ ઓફ રેડોક્સ રિએક્શન આર ZnO, ઝિંક ઓક્સાઇડ, પ્લસ C મીન્સ કાર્બન. તો એની બંને વચ્ચેની પ્રક્રિયા થતાં Zn એટલે કે ઝિંક બને છે અને કાર્બન મોનોક્સાઇડ એ બને છે. બીજી પ્રક્રિયા કઈ છે? તો MnO2. Mn એટલે તો મને થોડી ખબર હોય. Mn એટલે મેંગેનીઝ ઓક્સાઇડ. બરાબર. Mg હોય તો મેગ્નેશિયમ. બરાબર. Mn એટલે મેંગેનીઝ ઓક્સાઇડ. બરાબર. એની HCl એટલે શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર. એ બંને વચ્ચેની પ્રક્રિયાથી આપણને શું મળે છે? તો મેંગેનીઝ ક્લોરાઇડ. પ્લસ વોટર પ્લસ ક્લોરીન. આ ક્લોરીન ગેસ તમને છૂટો પડે છે. બરાબર. આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ ને ત્યારે એ પાણીની અંદર ક્લોરીન નાખેલો હોય. બરાબર. કેમ નાખેલો હોય? આપણે બધા ગંદા લોકો હોઈએ ને, એ અંદર નહીએ ને તો પાણી ગંદુ ના થઈ જાય. બરાબર. ચલો. In reaction 1.31, carbon is oxidized to carbon monoxide
and ZnO એટલે zinc oxide is reduced to zinc. In reaction 1.32 HCl is oxidized HCl is oxidized to chlorine, whereas manganese oxide is reduced to manganese chloride. From the above examples, we can say that if a substance gain oxygen or loses hydrogen during the reaction, it is oxidized. ઓક્સિડાઇઝ એટલે અહીંયા તમે જોઈ લો, તમારો ટોપિક છે ઓક્સિડેશન, પણ ડેફિનેશનમાં ક્યાંય તમને ઓક્સિડેશન આપતા નથી. તો તમારે આ ઓક્સિડાઇઝ જે થયું એને જ તમારે ઓક્સિડેશન કન્સિડર કરવાની. બરાબર? એટલે એક્ઝામમાં તમને ઓક્સિડાઇઝ પૂછે તો એ તમારે ઓક્સિડેશન લખવાનું. બરાબર? અને ઓક્સિડેશનમાં ઓક્સિજન ગેઇન કરે છે અને હાઇડ્રોજન લોસ કરે છે. બરાબર? હવે રિડક્શનની અંદર ઇફ a substance loses oxygen or gains hydrogen during the reaction, it is reduced. બરાબર? હાઇડ્રોજન ગેઇન કરે અને ઓક્સિજન લોસ કરે તો એ રિડક્શન પ્રક્રિયા થશે. બરાબર? હવે રિકોલ એક્ટિવિટી 1.1 એટલે 1.1ની એક્ટિવિટી રિકોલ કરો. એમાં મેગ્નેશિયમની રિબિનને આપણે બંધ કરીએ છીએ તો પેલી એસ એટલે એની રખ્યા પડે છે, તો એને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જ કીધી હતી. બરાબર? અહીં આગળ 1.1નું એનું એક્સપ્લેનેશન તમને આપેલું હશે. અહીંયા તમને જ્યાં કીધું હોય ત્યાં જ. બરાબર? સારું, લો. Recall activity 1.1 where a magnesium ribbon burns with a dazzling flame in air. ઓક્સિજનની હાજરીમાં બળે છે and changes into white substance magnesium oxide. બરાબર? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં એનું રૂપાંતર થાય છે. હવે એમાં શું થાય છે તો અહીંયા આગળ તમને આપેલું જ છે Mg+O. બરાબર? તો MgO O2. બરાબર? તો 2MgO. બરાબર? તો is magnesium being oxidized or reduced in this reaction? બરાબર? આમાં ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે એ ખબર પડી તમને? શું થયું? ઓક્સિડાઇઝ થયું. બરાબર? ચલો, હવે આપણે જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે એવું કીધું હતું કે 3 જ ટોપિક ભણવાના છે. બરાબર છે? 3 ટોપિકમાં શું ભણવાનું છે તો કે પહેલું કેમિકલ ઇક્વેશન, બીજું ટાઈપ્સ ઓફ કેમિકલ ઇક્વેશન અને ત્રીજું ઇક્વેશન ઇન એવરીડે લાઈફ. બરાબર? ઓક્સિડેશન એન્ડ રિડક્શન ઇન. તો હવે આપણો ત્રીજો ટોપિક છે 1.3 હેવ યુ ઓબ્ઝર્વ ધ ઇફેક્ટ ઓફ ઓક્સિડેશન રિએક્શન ઇન એવરીડે લાઈફ. રોજિંદા જીવનમાં તમે આ ઓક્સિડેશનની પ્રક્રિયા તમે જોઈ છે ખરી ડેઇલી ડે ટુ ડે લાઈફની અંદર? તો એમાં નંબર 1 તો એ છે કોરોઝન. કોરોઝન એટલે ક્ષારણ. બરાબર? કાટ લાગવો. આપણે સાદી ભાષામાં શું કહીએ? ક્ષારણ અથવા તો કાટ લાગવો. તો કાટ કોને લાગે? લોખંડ. બરાબર? લોખંડ પહેલા કેવું હોય? કાળું. અને કાટ લાગ્યા પછી કેવું થઈ જાય? કેસરી જેવું, લાલ. ચલો, યુ મસ્ટ હેવ ઓબ્ઝર્વડ ધેટ આયન. હવે આયન આવે એટલે આપણે તરત ઉપર લખી જ નાખવાનું Fe. આયન આર્ટિકલ્સ આર શાઇની વેન ન્યૂ. બરાબર? લોખંડના સળિયા જ્યારે નવા હોય ને ત્યારે એકદમ ચળકાટ મારતા હોય. બરાબર? બટ ગેટ કોટેડ with a reddish brown powder
બરાબર. પણ જ્યારે એ રેડિશ બ્રાઉન પાવડર ઉપર એની ઉપર કોટ થઈ જાય, કવર થઈ જાય, વેન લેફ્ટ ફોર સમ ટાઈમ, બરાબર, થોડો વખત એને બહાર ખુલ્લામાં મૂકી રાખો તો એ સળિયા કેવા થઈ જાય? રેડિશ બ્રાઉન થઈ જાય. ધીસ પ્રોસેસ ઇઝ કોમનલી નોન એઝ રસ્ટિંગ ઓફ આયર્ન. રસ્ટિંગ એટલે આયર્નનું રસ્ટિંગ, ખરી જવું, બગડી જવું, બરાબર. તો સમ અધર મેટલ્સ ઓલ્સો ગેટ, બરાબર. હવે આ અહીંયા આગળ આપણે આયર્નનો ભાગ આવ્યો, એ પહેલો આવ્યો, બરાબર. હવે બીજો ભાગ, સમ અધર મેટલ્સ ઓલ્સો ગેટ ટર્નિશ્ડ, બરાબર. હવે અહીંયા આગળ આપણે રસ્ટિંગ, બરાબર, પછી બીજો શબ્દ આવશે ટર્નિશ્ડ. તો ટર્નિશ્ડ ઇન ધીસ મેનર, બરાબર. બીજા પણ કેટલાક સબસ્ટન્સ હોય છે, આ બધાના મિનિંગ આપણે શોધવાના છે, બરાબર. પછી ત્રીજું, હેવ યુ નોટિસ ધ કલર ઓફ ધ કોટિંગ ફોર્મ ઓન કોપર એન્ડ સિલ્વર. કોપર એટલે તાંબુ અને ચાંદી, એની ઉપર કલર કોટિંગ કોઈ કરેલું હોય એ તમે ક્યારેય જોયું છે ખરું? ઓટોમેટિક. તો ચાંદી તમે બહાર પડી રાખો તો ચાંદી કેવી થઈ જાય? એનો કલર ચેન્જ થઈ જાય, બરાબર. તો ગ્રીન જેવો એનો કલર થઈ જાય. તો હવે વેન અ મેટલ ઇઝ એટેક્ડ by substances around it such as moisture એટલે ભેજ, વાતાવરણમાં જે હ્યુમિડિટી હોય એ, એસિડ્સ, બરાબર, એની પર કોઈ લીંબુનું રસ કે એસિડ કે એવું કંઈ આંબલી બાંબલી મૂકી દીધી હોય તો etc. It is said to corrode. Corrode means સડી જવું. And this process is called corrosion, બરાબર. અને આ પ્રોસેસને કોરોઝન કહેવામાં આવે છે. તો આપણું જે કોરોઝન આવ્યું તો કોરોઝનની જે ડેફિનેશન છે એ ડેફિનેશન અહીંયા આગળ આવી આપણી પાસે. તો ડેફિનેશન સૌથી પહેલાં ડેફિનેટલી ઉપર જ લખવાની, પછી એના એક્ઝામ્પલ લખવાના. તો ધ બ્લેક કોટિંગ ઓન સિલ્વર, ચાંદી ઉપર કાળું થઈ જાય. આપણે ચાંદીની વીંટી પહેરી હોય, અત્યારે એકદમ ચમકેલી નવી હોય, પછી થોડો ટાઈમ પછી કાળી થઈ જાય, તો કાળી થઈ જાય છે. એન્ડ ગ્રીન કોટિંગ ઓન કોપર, બરાબર, તાંબાનું વાસણ હોય એની પર ગ્રીન કલરનું કોટિંગ થઈ જાય. આર અધર એક્ઝામ્પલ ઓફ કોરોઝન, બરાબર. આ એક્ઝામ્પલ એટલે કોરોઝનના એક્ઝામ્પલ કયા? તો કે આયર્ન રોડ, બરાબર, આયર્ન રોડ, પછી સિલ્વર અને કોપર. ડેફિનેશન એટલે 3 એક્ઝામ્પલ, ડેફિનેશન અને એક્ઝામ્પલ્સ કેટલા? 3, બરાબર. હવે નંબર, એના પછીનો નંબર, હવે કોરોઝન કેવી રીતે થાય છે? તો કોઝિસ, બરાબર. કોરોઝન કોઝિસ, એના લીધે શું થાય છે? તો રિઝલ્ટ. કોરોઝનના લીધે શું થાય છે? ડેમેજ ટુ ધ કાર બોડીઝ, બરાબર. આપણી હોન્ડા સિટી, બરાબર, નીચે પાણી ભરાઈને નીચેનું પતરું આખું ખવાઈ ગયું હતું, તો તે ખવાઈ ગયું હતું, દેટ ઇઝ કોરોઝન, બરાબર. ડેમેજ ટુ કાર બોડીઝ, બ્રિજીસ, પુલ બાંધેલો હોય, બરાબર, નદી પર પુલ બાંધેલો હોય, તો એ પુલ બાંધેલો હોય તો એની ઉપર, એટલે એના સળિયા જો ખવાઈ જાય તો એ પુલ ધબ લઈને તૂટી જાય, બરાબર. આયર્ન રેલિંગ, બરાબર, લોખંડના આપણે ચડવા માટે હાથ પકડવાનું જે રાખીએ છીએ રેલિંગો એ, બરાબર. શિપ્સ એટલે ગેડા, વહાણ, બોટ, બરાબર, તો એ પણ આયર્નના બનેલા હોય છે. એન્ડ ટુ ઓલ ઓબ્જેક્ટ્સ મેડ ઓફ મેટલ્સ, બરાબર, સ્પેશિયલી ધોઝ ઓફ આયર્ન. જ્યાં જ્યાં આયર્ન આવે ત્યાં આગળ આપણે શું કહેવાનું? Fe, બરાબર. હવે કોરોઝન ઓફ આયર્ન
ઇઝ અ સિરિયસ પ્રોબ્લેમ. આયનનું કોરોઝન એ સિરિયસ પ્રોબ્લેમ છે. એવરી યર, દર વર્ષે એનાથી શું થાય છે? એન ઇનોર્મસ એમાઉન્ટ ઓફ મની ઇઝ સ્પેન્ટ ટુ રિપ્લેસ ડેમેજ આયન. બરાબર, સડી ગયેલું, બગડી ગયેલું જે લોખંડ હોય એને આપણે શું કહીએ છીએ? ભંગાર. અને ભંગારને ફરીથી પાછું રીપ્રોસેસ કરવાની અને પછી એમાંથી પાછા સળિયા બનાવવાના, તો એમાં ખર્ચો બહુ થઈ જાય છે. યુ વિલ લર્ન મોર અબાઉટ કોરોઝન ઇન ચેપ્ટર 3. બરાબર, ચેપ્ટર 3 ની અંદર તમે કોરોઝન વિશે હજી વધારે ભણશો. હવે બીજું છે આ એવરીડે લાઈફની અંદર કોરોઝન એટલે ઓક્સિડેશન રિએક્શનમાં 1.3.2 રેન્સિડિટી, ખોરું થઈ જવું. ખોરું થઈ જવું. હેવ યુ એવર ટેસ્ટેડ ઓર સ્મેલ્ડ ધ ફેટ ઓર ઓઇલ, તેલ અથવા તો ઘી, એને કન્ટેનિંગ ફૂડ મટીરિયલ્સ એટલે તેલવાળું અથવા તો ઘીવાળું જે ખોરાક હોય એની અંદર સ્મેલ અથવા તો ટેસ્ટ લેફ્ટ ફોર લોંગ ટાઈમ. બરાબર, લાંબા સમય સુધી એનો એવો ને એવો ટેસ્ટ હોય એવું તમે ક્યારેય જોયું છે ખરું? કે એનો ચેન્જ થયો હોય એવું કંઈ? તો કે વેન ફેટ્સ એન્ડ ઓઇલ્સ આર ઓક્સિડાઇઝ, આ તેલ અને ઘીમાં જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા એની અંદર ઓક્સિજન ઉમેરાય છે, દે બીકમ રેન્સિડ, ખોરું થઈ જાય છે. એન્ડ ધેર સ્મેલ એન્ડ ટેસ્ટ ચેન્જ. બરાબર, એનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે અને સ્મેલ પણ બદલાઈ જાય છે. ઘણી વખત આપણે ખારી સિંગ લઈએ છીએ તો એનો ટેસ્ટ કેવો હોય છે અને એની સ્મેલ પણ કેવી હોય છે? તો એ રેન્સિડ થઈ ગયું એવું કહેવાય. બરાબર, પૌવા, મમરા, આ બધામાં આ વસ્તુ આપણે પોતે અનુભવેલી છે રોજે રોજ. યુઝ્યુઅલી સબસ્ટન્સ વિચ પ્રિવેન્ટ ઓક્સિડેશન or antioxidant are added to food containing fats and oil. બરાબર, હવે આ જે ખોરું ના થઈ જાય, આ રેન્સિડ ના થઈ જાય એના માટે આપણે શું કરીએ છીએ? તો એ ખોરાકને, તેલવાળા ખોરાકની અંદર એન્ટીઓક્સિડન્ટ એવા તત્વો આપણે અંદર ઉમેરીએ છીએ. કીપિંગ ફૂડ ઇન એર ટાઇટ કન્ટેનર. કીપિંગ ફૂડ ઇન એર ટાઇટ કન્ટેનર એટલે એની અંદર ઓક્સિજન અંદર રાખીએ એટલે એર ટાઇટ, હવા ચુસ્ત. આપણે જે પપલાનું પેકેટ લઈએ છીએ, બરાબર, તો એની અંદર આના જે વસ્તુઓ ભરેલી હોય છે કેટલા દિવસ પહેલાંની ભરેલી હોય છે, બરાબર, પણ એ આપણને સ્મેલ અથવા તો એનો ટેસ્ટ બગડી નથી ગયેલો હોતો. કેમ? તો કે એને એર ટાઇટ કરેલું હોય છે એટલે. પણ જો એને ખુલ્લો કરી નાખો અને એવો ને એવો થોડા ટાઈમ માટે રાખો તો એ કેવો થઈ જશે? રેન્સિડ થઈ જશે. બરાબર, અને આ એર ટાઇટ કરેલું હોય હેલ્પ્સ ટુ સ્લો ડાઉન ઓક્સિડેશન, એના કારણે ઓક્સિડેશન ઓછું થઈ જાય છે. ડુ યુ નો ધેટ ચિપ્સ ડુ યુ નો ધેટ ચિપ્સ મેન્યુફેક્ચરર્સ યુઝ્યુઅલી flush bag of chips with gas. બરાબર, હવે બટાકાની જે વેફરની કોથળી હોય છે એની અંદર ગેસ હોય છે, સચ એસ, અને ગેસ કયો હોય છે? તો કે નાઇટ્રોજન. બરાબર, નાઇટ્રોજન જે આપણે હવામાંથી ક્યારેય લેતા નથી. બરાબર, વાતાવરણમાં ઓક્સિજન કરતાંય નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે પણ આપણે એને લેતા નથી. એ નાઇટ્રોજન વાયુ તમારી ચિપ્સમાં હોય છે ને આપણે ખાઈએ છીએ. બરાબર, અને નાઇટ્રોજન શું કરે છે? ટુ પ્રિવેન્ટ ધ ચિપ્સ ફ્રોમ ગેટિંગ ઓક્સિડાઇઝ. એ નાઇટ્રોજન તમારી ચિપ્સને ખોરી થઈ જતી અટકાવે છે. બરાબર, એ નાઇટ્રોજન જો જમીનની અંદર હોય, આપણા જે પાક હોય એની અંદર હોય નાઇટ્રોજન તો એ સારું, પણ વાતાવરણમાં અને પેકેટમાં હોય તો એ સારું નહીં.
બરાબર, તોય આપણે ખાઈએ છીએ કારણ કે પ્રિઝર્વેટિવ તરીકે અંદર રાખવામાં આવે છે. બરાબર, તો કોરોઝન અને રેન્સિડિટી એટલે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, એનું આપણે ચેપ્ટર નંબર 1 એ અહીંયા આગળ આપણું પૂરું થયું. બરાબર, અને એના ક્વેશ્ચન આન્સર જે છે એ તમારે મોડે કરવાના. જ્યાં જ્યાં તમને એવું લાગે કે ભાઈ વોટ ઇઝ ધીસ HNO3, તો HNO3નું વર્ડ નથી આવડતો તો સાહેબને પૂછવાનું અથવા તો મને પૂછી લેવાનું. બરાબર, ના આપેલું હોય તો અંદરથી શોધીને લખવાનું, એના વગર કોઈ પણ ઇક્વેશન લખવાનું નહીં. બરાબર, એક્ઝામમાં એ લખવું જરૂરી નથી, પણ અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ માટે એ લખવું જરૂરી છે. બરાબર.